હવે રાહુની બાબતો, રાહુની પણ અસર કંઈક થતી હોય છે? રાહુ એ માયા છે. અચ્છા. અને ધોળા દિવસે તારા બતાવે રાહુ. કેતુ છે એ કાપવાનું કામ કરે, કેંચીનું કામ કરતો હોય છે. એટલે આ વર્ષમાં જેને કેતુ નબળો હશે જે કુંડલીમાં, તો ઘણી વખત કેતુ જો ઘણો જ નબળો હશે તો ઘણી વખત જાતકોને ઓપરેશન યોગ કરાવે છે. પણ કયા જાતકોને કેતુ નબળો છે તે તો જોઈ લેવું જોઈએ. માત્ર આ સ્થૂળ અભ્યાસથી ખ્યાલ ના આવે. આ તો એક સ્થૂળ અભ્યાસ છે. મેષ રાશિ છે એને રાહુદેવ કંઈક ફરશે, સારું પડશે એમના માટે, પરંતુ સંતાનો માટે કંઈક ટેન્શન રખાવે. વૃષભ રાશિ છે એમાં પિતાની તબિયતનું ધ્યાન રાખવું. પિતા હોય તો એમની તબિયતનું ધ્યાન રાખવું વૃષભ રાશિના લોકોએ. હા. મિથુન રાશિના લોકોએ? મિથુન રાશિ છે એમાં ભાગ્યમાં એટલે આપણે જે સફળતા મળતી હોય ને, ભાગ્ય ખીલવું, ભાગ્ય ના ખીલવું, એમાં હરકત આવી શકે. અચ્છા, તો એ સફળતા તરફ સારું આવશે, પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? ભાગ્યસ્થાનમાં રાહુ છે, હા, એટલે ભાગ્યહાનિ ના થાય તે જોવાનું રહ્યું. ઓકે. આપણે સાચવીને રહેવાનું. ઓકે. પણ કુંડલીમાં ક્યાં રાહુ છે? ઘણી વખત રાહુ ઐશ્વર્ય આપે છે, પૈસા આપે છે. કર્ક રાશિમાં તબિયતનું ધ્યાન રાખવું. કર્ક રાશિમાં 8મી રાહુ આવશે. 8મી જન્મકુંડલીમાં 8મી રાહુ હશે, અથવા તો 8મી મંગળ હશે, તો ઘણું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જન્મકુંડલીમાં મૂળ રાહુની સ્થિતિ 8મી જોવાની. અને સિંહ રાશિને ભાગીદારી સ્થાનથી ધ્યાન રાખવાનું. ભાગીદારીમાં પત્નીથી ખટરાગ ન થાય, ભાગીદારોથી સંબંધો બગડે નહીં, તે ધ્યાન રાખવાનું. પત્ની કકડાટ કરતી હોય, કલહ કરતી હોય તો મૌન થઈ જવાનું. કારણ કે ઘરકામ વધારે હોય તો કલહ થાય ખરો. એમાં પત્નીનો વાંક છે એવું ના કહી શકાય. કેટલા કન્યા રાશિને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્યના સ્થાનમાં આવે છે ને, એટલે ખાવા પીવામાં કાળજી રાખવી. ડાયાબિટીસ હોય તો વધારે ધ્યાન રાખવું. તુલા રાશિને ઉદ્વેગ કરાવે, ટેન્શન લખાવે. એટલે તુલા રાશિ માટે વેટ ટેન્શન રાખવું નહીં. અને શંકર ભગવાનની ઉપાસનાથી ઘણી વખત રાહુ રીઝે છે એવું કહેવાય છે. શંકર ભગવાનની ઉપાસના કરવી. ઉપાસના કરવી, દૂધ પાણી સાકર કે શેરડીનો રસ જે હોય ભગવાન શંકરને ચડાવવું. ઓકે. કીધું નડતો તો કાળા તલ ચડાવવા. ઓકે. વૃશ્ચિક રાશિ માટે માતાનું ધ્યાન રાખવું. વૃશ્ચિક રાશિ જે છે એમાં મધર હોય અને ચોથા સ્થાનમાં ગ્રહો નબળા હોય, જન્મકુંડલીના મૂળમાં રાહુ નબળો હોય તો મધરનું ધ્યાન રાખવું. પિતાનું ધ્યાન પણ, ઓપરેશન કે એવો યોગો ખરાબ હોય તો એનું પણ ધ્યાન રાખવું. ધન રાશિ માટે રાહુદેવ રીચ છે, પોઝિટિવ, સારો છે. ભરણ શનિની પનોતી હોય. હા. અને મકર રાશિ માટે પરિવારનું ધ્યાન રાખવું. જન્મકુંડલીમાં પરિવારના સ્થાનમાં રાહુ હશે તો પરિવારમાં ખટરાક રહે, પરિવારમાં બને ઓછું, પરિવાર એટલે કાકાને બધું આવી ગયું. બધા આવી ગયા પરિવારજનો. કુંભ રાશિને કુંભ રાશિમાં જ રાહુદેવનું ભ્રમણ થાય છે, એટલે કુંભ રાશિવાળે વ્યર્થ ટેન્શન રાખવું નહીં. અને કુંભ રાશિવાળે બોલીને બગાડવું નહીં. કારણ કે કુંભ રાશિમાં ગ્રહ છે તો એના પત્ની સ્થાનમાં કેતુ હશે. અને જો કેતુ મૂળ જન્મકુંડલીમાં નબળો હશે તો પત્નીને કોઈ ઓપરેશનના યોગ પણ બની શકે. અચ્છા. અને મીન રાશિને લગભગ 12મી રાહુ આવે. 12મી રાહુ વિદેશ યાત્રા પણ કરાવે, 12મી રાહુ ખર્ચ પણ કરાવે. જો જન્મકુંડલીમાં નબળા ગ્રહ છે 12મી રાહુ હોય તો નુકસાન પણ કરાવે. ખાસ કરીને છઠ્ઠાકીય બાબતોથી ગ્રહો નબળા હોય તો દૂર રહેવું સારું. અને પરદેશ વાંચકો માટે જો વિઝા મળી ગયા હોય અથવા તો એમનામાં કરેજ હોય તો પરદેશમાં જવા માટે પણ આ યોગ કરતો હોય છે. એટલે રાહુ નબળો નથી હતો, પણ એવું કહેવાય છે કે ગ્રહો નબળા હોય તો સ્થાન ફેરથી પણ ગ્રહો બદલાઈ શકાય છે.
રાવણ જે છે એ મય પ્રદેશ મેક્સિકોનો હતો કંઈ અને લંકામાં આવ્યો. એટલે ઘણી વખત સ્થાન ફેર દૂર થાય તો ગ્રહો નબળા ઓછા થઈ જાય. રાહુ પરદેશ જાય તો સ્થાન ફેરથી રાહુદેવ છે એ બદલાઈ જતા રાહુદેવની કૃપા પણ ઉતરે. એટલે ઘણી વખત સ્થાન ફેરથી ગ્રહો મજબૂત થતા હોય છે.